આજે આપણે કોર્ન કેપ્સિકમનું શાક બનાવવાના છીએ। તેની માટે સૌપ્રથમ એક કઢાઈમાં 2 ચમચા તેલ લઈ લઈશું અને 2 ચમચી ઘી ઉમેરશું। સરખી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં 2 નંગ તમાલપત્ર, 2 નંગ એલચી, 2 નંગ તજના ટુકડા ઉમેરશું અને અડધી ચમચી જીરું ઉમેરી લઈશું। નાની ચમચી હિંગ ઉમેરશું। અહીં આપણે 2 નંગ મોટી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, તે નાખીને આપણે તેને સરસ રીતે સાંતળી લઈશું લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી। પછી એમાં 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું, તેને પણ થોડીવાર સાંતળી લેવાની છે। હવે તેમાં 3 નંગ મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી કરેલી છે તે ઉમેરશું। અહીંયા આપણે કાચા ટમેટાની પ્યુરી કરેલી છે, એને મિક્સ કરીને થોડીવાર સંતળાવા દઈશું। હવે આપણે આમાં મસાલો કરશું, જેમાં આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર ઉમેરશું। બધું સરખી રીતે મિક્સ કરીને તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું। થોડીવાર આપણે સાંતળી લઈશું પછી તેમાં ગ્રેવીમાં હુંફાળું ગરમ પાણી ઉમેરશું। હવે તેને આપણે થોડીવાર ચડવા દઈશું, જેને આપણે ઢાંકીને 2 મિનિટ રાખશું। ત્યારબાદ ચેક કરી લઈશું। આપણી ગ્રેવી સરસ એવી રેડી થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલ મકાઈના દાણા ઉમેરશું, જે મેં અહીં 2 મકાઈમાંથી દાણા કાઢીને રેડી કરેલા છે તે ઉમેરી લીધા છે અને તેમાં હુંફાળું ગરમ પાણી પણ ઉમેરી લઈશું, જેથી આપણી મકાઈ જલ્દી ચડી જાય। હવે આપણે આને 5 થી 7 મિનિટ માટે ચડવા માટે ઢાંકીને રહેવા દઈશું। હવે 5-7 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે આપણી મકાઈ પણ ચડી ગઈ છે અને તેમાં આપણે 1 વાટકી મલાઈ લીધી છે તે ઉમેરી લઈશું। તેને પણ સરખી રીતે મિક્સ કરીને આપણે થોડીવાર માટે ઢાંકીને ચડવા દઈશું। બધું સરસ રીતે ચડી જાય પછી આપણે તેમાં 2 નંગ કેપ્સિકમના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે જે ઉમેરશું અને હવે કેપ્સિકમને પણ ચડવા દઈશું। તેની માટે આપણે થોડું હુંફાળું ગરમ પાણી ઉમેરી લઈશું, જેથી આપણા કેપ્સિકમ પણ સરસ રીતે ચડી જાય। તમે જોઈ શકો છો કે હવે તે પણ સરસ ચડી ગયા છે અને ત્યારબાદ તેમાં 3 થી 4 ચમચી દહીં ઉમેરી લઈશું। હવે તેમાં 1 ચમચી ઉપરથી ગરમ મસાલો ઉમેરશું। બધું જ સરસ રીતે મિક્સ કરીને થોડીવાર માટે આપણે તેને રહેવા દઈશું। હવે તમે જોઈ શકો છો કે અહીં આપણું તેલ અને ઘી પણ છૂટું પડી ગયું છે અને આપણી આ સબ્જી રેડી થઈ જવા આવી છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે બધું સરસ રીતે ચડી ગયા પછી આપણે તેમાં ઝીણી સમારેલી કોથમીર
ઉમેરી લઈશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણી આ સબ્જી પણ રેડી થઈ જવા આવી છે। તમે જોઈ શકો છો કે કોર્ન અને કેપ્સિકમ બંને સરસ એવા ચડી પણ ગયા છે। અને હવે તેમાં 2 ચમચી માખણ ઉમેરી લઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। તો રેડી છે આપણી કોર્ન કેપ્સિકમની સબ્જી, જેને આપણે રોટલી, પરાઠા, નાન બધાની સાથે ખૂબ જ સરસ લાગે છે। એવી આપણી કોર્ન કેપ્સિકમ સબ્જી રેડી થઈ ગઈ છે।